ઘણા બધા કોમેન્ટ કરીને કીધું હતું કે અરવિંદભાઈએ ના પડી છે, નામ હશે, એવું કંઈ હતું? દિલથી તમારો બધાનો આભાર કે મશીન વિશે અમને બધાએ ઘણા બધા ફોન આવ્યા, બધાએ મેસેજ કર્યા. તો હું પણ તમને થેન્ક યુ સો મચ, દિલથી આભાર તમારો કે તમે જો મારા ફેમિલી તરીકે છો. કસ્ટમરનો એટલો રિસ્પોન્સ રહ્યો ને, હકીકત બ્લાઉઝમાં, આ શોપમાં અને ભગવાનની દીએ કસ્ટમર બધા એવા આવતા ને. આ અહીંયા હોય ને, અહીંયા અમારે 2 જણાને અહીંયા હશે ને, એ જિંદગીમાં ક્યાંય નહીં જાય. અને અહીંયા નહીં હોય ને તો હશે એ વયું જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં છે? આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજનું લોકેશન અને મારા હાથમાં છત્રી પાડીને તમને ખ્યાલ તો આવી જ ગયો છે કે મેં ક્યાંથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે. આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે આપણા ધાબેથી. આજે તો હું ઘરે હતી બપોર સુધી. બપોર પછી મારે જવાનું છે, વાગી ગયા છે 11:30. મેં ધાબે આંટો મારતી આવું. અને 3 દિવસથી કન્ટિન્યુઅર વરસાદ છે અમારા સુરતમાં, એક ધારો વરસાદ છે. અને આજે બપોર પછી તો બાળકોને સ્કૂલમાં રજા પણ છે, જાહેર રજા મળી ગઈ છે. એટલે બધી સ્કૂલમાં રજા હશે આજે, બાળકોને અમારે છે એટલે બધી સ્કૂલમાં હશે. તો સારું, હાલ તમને વરસાદ બતાવું. ઝીણો શરૂ છે અને પવને આવે છે, મસ્ત પવન છે. આવો વરસાદ શરૂ છે, એક જ ધારો. મસ્ત અમારા ધાબાનો નજારો, સરસ વરસાદ એટલે સારું લાગે મને. જો તાવ આવે છે એટલે આપણે વરસાદમાં પલ્લાય તો નહીં, એટલા માટે હું છત્રી લઈને આવીશું. જો અમારું ધાબું, મસ્ત વરસાદ આવે છે ઝીણો. અને વાતાવરણ જુઓ તમે, એકદમ ધુમ્મસ જેવું લાગે. આમ ક્યાંય સુરજ દાદા કેટલા 3જો દિવસ છે, 3 દિવસથી સુરજ દાદા દેખાણા જ નથી અમારા સુરતમાં. આ 3જો દિવસ છે, એક જ તારો આમનો વરસાદ. સાંજે તો બહુ જ વરસાદ હતો. તો કંઈ નહીં, હાલો વરસાદને વરસવા દઈ. આપણે જઈએ હવે નીચે, કારણ કે ફેમિલી હતી ત્યાં સ્કૂલ નહોતું જવાનું એટલે મને ટાઈમ મળી ગયો. મેં ધાબે આંટો મારતો આવું અને તમને થોડો ઘણો વરસાદે બતાવતી આવું. અને મને તબિયત સારી નહોતી એટલા માટે આપણે વરસાદનું પલ્લાય નહીં, એટલા માટે છત્રી લઈને આવીશું અને તમારા હાટું આવીશું. મેં તમને પણ વરસાદ બતાવું અને સુરતનું વાતાવરણ બતાવું કેવું છે એમ. જો એકદમ મસ્ત વાદળા. કેદી વરસાદ રહે કાંઈ ખબર નથી કે કેદી વરસાદ રહે એમ. હમણાં તો વરસાદ રહે એવું કાંઈ લાગતું નથી મને કે રહી જાય એમ. તો સારું, હાલો વરસાદ ભલે વરસતો અને આપણે જઈએ નીચે, કારણ કે રસોઈ બનાવવાની છે. અને ફીન પપ્પા 12:30 વાગે મને લેવા આવવાના છે, તો આપણે હવે જઈએ નીચે. તો આપણે ધાબેથી આવી ગયા છે નીચે અને વાગી ગયા છે 12. બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે દાદા જાય ટિફિન એટલે આપણે શાક તો સવાર બનાવી જ નાખ્યું છે, ત્યાં રોટલી ખાલી બનાવવાની હોય. તો બાળકોને આજે રજા છે ને, તો બાળકોની ફરમાઈશ આવી ગઈ છે. જો ફિનિલભાઈને છે આજે રજા. શું ખાવાનું છે? બટેટાની પૂરી ખાવી છે એમ કે છે. હાંજનું રાખી તો અત્યારે ખાવી. જો ચટણી અત્યંતા બેન મદદ કરાવે છે કા બેટા? મમ્મી અહીંયા આવતો. હાલો આવી ગઈ, બોલો શું છે? મમ્મી કહે કે મારે ખાલી 5 જ પૂરી બનાવવાની છે, રેડી? હા. તમે મમ્મી કીધું મમ્મી તમારે 5 બનાવવાની છે, તો 5 હિસાબે મેં તમને 11 પૂરી દીધી. પૂરી હાંજે બનાવી હોત તો બેટા? નહીં, આજ અત્યારે કાંઈ નહીં. આપણે જો ઘણા સમય પછી ઘરે થઈ કે ને એટલે બાળકોની ફરમાઈશ પૂરી કરી દઈએ, કારણ કે ઘરે હોય એટલે થોડું ઘણું ક્યાંક બનાવી દો. મેં પૂછ્યું, મેં તમારે શું ખાવાનું? રોટલી બનાવવાની છે, આપણે ટિફિન લઈને જવાનું છે. પણ વરસાદ શરૂ છે કે ને તો થોડીક પૂરી બનાવી દો, મન રાજી રહી. અને બેન ભારું બે આગળ તો 10:30 ઉઠ્યા, 11 વાગે તૈયાર થયા, નાઈ ધોઈને ઘડી ધાબે આંટો મારી ગયા, તમને ખ્યાલ જ છે. અને હવે બટેકા પૂરી આપણે બનાવી દઈએ. ને તેલ નથી આવ્યું બટા, હજી મૂક્યું છે. જો તેલ મૂકી દીધું હોય, બટેકા લીધા, ચણા લોટ ધોઈ નાખ્યો છે. 5 પૂરી બનાવવાની છે. કેટલી? આઈલી 5 પૂરી ખાવી છે ને તાજો 5. હા. અને અહીંયા જો ચટણી બનાવી. ચટણી કઈ હતી નહીં આપણે, પણ કઈ રીતના બનાવી ખબર છે તમને? ગળ, લીંબુ, ધાણા જીરું અને મરચું, મીઠું એટલું બધું નાખીને થોડી ચટણી બનાવી દીધી બેન તારું પૂરતી. અને બાસિંગ ખોલે છે ગાય. હાલ સાઈ ફૂકવાનું શરૂ કરી દીધું બધું. સિંગ ને આ શું છે? સેવ મૂકવી દીધી, સિંગ મૂકવી દીધી. અને આ સિંગ ફોલવાની છે. સેલી એટલી રહી ને? હા, એટલી પડી ગઈ છે કે હું પડી ગઈશ ને. કોકનો દાણો હેડો હોય. કઈ નહીં, આવું તો વરસાદી વાતાવરણ છે એટલે આવું જ કામ કરવાનું હોય. વરસાદનું તો બીજું કઈ કામ હોય નહીં. આપણે કપડાં અહીંથી ફેરવવાના મેઇન કામ તો એ હોય. વરસાદના કપડાં સુકાય નહીં. તો કઈ નહીં, હાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ અને પછી જવાનું છે ટિફિન લઈને. ફીન પપ્પાને ફોન આવી લગભગ આવવો જોઈએ, ભૂખા થાય એટલે ફોન આવશે કે આવી એમ. હવે તો કાંઈ નહીં, હાલો રસોઈ બનાવી બાળકોને ખવડાવેલું પહેલાં. તો સારું ફેમિલી, તો ઘરેથી આપણે આવી ગયા છીએ શોપિંગ, મસ્ત જમી લીધા છીએ, જમીન થઈ ગયા છીએ નવરા. અને વરસાદ તો કંઈ બંધ થવાનું નામ જ નથી, તે તો એટલો ને એટલો વરસે છે. ધીમે ભલે વરસે. બીજું હું તો જો આપણે બેઠા હતા
હા બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વરસાદ તો આજે છે ને બહુ મસ્ત પડ્યો. સવાર દિનો એટલો મતલબ ચાલુ છે. અત્યારે વાગી જાય કેટલા 2 વાગી જાય ને તો એટલો વરસાદ ચાલુ છે. કાંઈ નહીં, ભલે વરસાદ આવે પણ આ દેહમાં બહુ જરૂર છે. એટલે દેહમાં થોડો ઘણો વરસાદ જાય ને તો સારું, તોય મજા આવે છે. અને ખાસ કરીને તમને કહેવાનું, કાલની પ્રમદી આપણે જે મશીનનો વિડીયો મૂક્યો હતો એમાં તમે એટલી બધી મસ્ત બધી કોમેન્ટ કરી છે બધાએ, એ બદલ તો બધાનો દિલથી આભાર તમારો. અને તમે જે સપોર્ટ કર્યો છે એનું દિલથી આભાર અને થેન્ક યુ સો મચ. બસ આવી રીતના સપોર્ટ કરતા રહીજો. અને ઘણા લોકોએ તો મશીન લઈ દેવાની હતી વાત કરી હતી, ઘણાએ એમ કીધું તું પૈસા મોકલીએ, તો ના એવું કંઈ નથી. રીઝન બીજું છે આનું, અને એ તમને ખ્યાલ આવી જાય હમણાં થોડાક જ દિવસમાં ખ્યાલ આવી જાય એનું રીઝન શું છે. અને મશીન મુકામ આપણે દીધું ને એટલા માટે કે એ અમારે હાડાનારે નક્કી જ કરેલું હતું, લીધું ને ત્યારે કે અમારે જ્યારે ન જોવે ને તો ત્યારે તારે રાખી લેવાનું એમ. એટલે આપણે ઘરે એક મશીન છે એવું નથી એ અહીંથી હવે એમ એટલા માટે. એટલે અહીંયા તો મારે હાવ નવરું બેહવું પડે. આજ બપોર દીના બેઠા એક ધારા કાંઈ કામ તો નથી. પછી હું છે ને હું લઈ આવી ભગવાનની વાટો કરું બેઠી. મને નવરું તો કાંઈ ગમે નહીં. અને સાંજે અહીંથી આપણે થાકીને જાય કે નહીં. અને એક કોમેન્ટ એમ હતું ને કે શોપે કટિંગ કરી નાખો અને ઘરે જઈને સીવજો એમ. પણ ઘરે જઈને તમે જમી રહીને ત્યાં 10 વાગી જાય એટલે ઘરે કાંઈ ટાઈમ પૂરતો મળતો નથી. એટલે મને ઘરે બ્લાઉઝ બનાવવું ને થોડુંક અઘરું પડી જાય છે. એટલે અહીંયા હોય ને તો ધીમે એમાં મથા કરું એમ. પણ કાંઈ વાંધો નહીં, આપણે દેવાનું હતું દઈ દીધું છે. ઘણા બધાના ફોન આવ્યા કે ભાઈ ફોને બહુ આવ્યા અમારે. કેટલા ફોન આવતા હતા કાલે આખો દી ફોન શરૂ બધાને કીધું અમે મશીન લઈ દઈએ, અમારું મશીન પડ્યું છે તમે વાપરવા લઈ જાઓ. પણ એવું કંઈ નથી, નિકેશ જો જોતું હશે ને તમે ફોન કરશું અને લઈ જાઓ. ફેમિલી અમારે છે ને ફેનિલની મમ્મીને મારે પૂછવાનું છે કે મશીન વગરનો દિવસ તારો કેવો ગયો, કેવું લાગ્યું? કેમ કે આજે તો શું છે બપોરે આવી હતી, કેમ કે મજા તબિયત બરાબર હતી ને એટલે બપોરે એને મેં કીધું તું થોડો ઘણો આરામ કરી લઈ જાય, પછી બપોરે તું આવજે. અત્યંત અને મા દીકરી બે બપોરે આવ્યા હતા. કેવું રહ્યું? કટિંગ કરવાનું પડ્યું. ના કટિંગ કરવાનું પડ્યું. અહીંયા જો મશીન હોય ને સામું હતું ને તો સારું હતું. અને ઘણા બધા કોમેન્ટ કરીને કીધું હતું કે અરવિંદભાઈએ ના પડી છે નામ હશે, એવું કંઈ હતું? ના એવું કોઈ વસ્તુ કાંઈ નથી. બાકી અરવિંદભાઈ ઘરની તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં અમને. એમાં એવું છે કે મશીન છે ને આપણે હવે જો આગળ આપણે 3 મહિનો આવશે એટલે થોડી ઘણી આપણે ખરીદી કરવા વાળા વધી જાય કસ્ટમર. એટલે સિઝન આવે કે નહીં એટલા માટે મેં મશીન કાઢી નાખ્યું છે, મશીન વેચી દીધું છે. એ તે આપણે ઘરને ઘરે જ દીધું, મારા ભાઈને દીધું છે. અને થેન્ક યુ સો મચ. જો આગળ તમને ફેન પપ્પાએ કીધું કે દિલથી તમારો બધાનો આભાર કે મશીન વિશે અમને બધાએ ઘણા બધા ફોન આવ્યા, બધાએ મેસેજ કર્યા. તો હું પણ તમને થેન્ક યુ સો મચ, દિલથી આભાર તમારો કે તમે જો મારા ફેમિલી તરીકે છો. મારું ફેમિલી ધ્યાન રાખે ને એટલું તમે મારું ધ્યાન રાખો છો. કારણ કે જો હું એટલી ઇમોશનલ થઈ તો આમાં ઘણા બધાની કોમેન્ટો મેં બધી વાંચી. ઘણા બધા લખ્યું હતું કે તમે કે રોવાય મળ્યા તો અમને રોવાઈ જોઈએ એમ. પણ એવું કંઈ નથી. પણ રોવાનો મતલબ હું ખબર તમને? રોવાઈ જવાનો મતલબ કે જો આપણે કામ કરતા હોય ને અમુક વસ્તુ વહી જાય ને પછી ગોઠે નહીં એમ. દીધું જ તમારા ભાઈને જ તે આપણે સેટું મશીન નથી. જો આપણે ક્યાંક બેહવા હોત ને તાહી મશીને પણ અહીંયા હતું ને તમારે ટાઈમે જતો અને રોજના 2 બ્લાઉઝ સીવાતા એટલે સારું હતું. મારા બ્લાઉઝ કે મને પૈસાનું કાંઈ નથી, પણ તમારા કસ્ટમર હતા ને જે બ્લાઉઝના વયા જાય છે. કસ્ટમરનો હકીકત હું તમને કહું ને, કસ્ટમરનો એટલો રિસ્પોન્સ રહ્યો ને હકીકત. બ્લાઉઝમાં આ શોપમાં અને ભગવાનની દે કસ્ટમર બધા એવા આવતા ને દિલથી આભાર. અને બસ આવી જ રીતના તમે બધા પૂરેપૂરો સપોર્ટ આપજો. અને આપણે કોઈને લૂંટવાના એ કોઈ દી નહીં કરી લૂંટવાનું. જો અહીંયા બ્લાઉઝ નહોતું તોય ભાવ રિઝનેબલ હતા, 160 ને 170 રૂપિયા જ હતા બ્લાઉઝનો ભાવ સીવવાના. એમાંય સારું હતું. પણ એવો કસ્ટમર બધા એવા બંધાણા હતા ને કે આપણે મજા આવી જાય. કોઈ દી કોઈ કમ્પ્લેન નથી કરી. એટલે મજા આવતી એમ. અને હવે અહીંથી આવે ના પાડી દઉં છું થોડુંક એનું મને દુઃખ લાગ્યું એમ કે બ્લાઉઝ સીવી આપું છું ના પાડું કે કુબેરનગર આવવું પડે, અહીંથી કોઈને આવી શકે નહીં એટલા માટે નો મને બ્લાઉઝ આપે એમ વાત. અને તમે જે બધે ભલે અમારા સબસ્ક્રાઈબર હોય, અમારા ફેમિલી તરીકે તમે બધા છો, કદાચ કાંઈ પણ થાય ને તો ભલે અમારું કાંઈ પણ થાય ને કોઈ દિવસે ને તમે કોઈનો વાંક નહીં કાઢતા કે અરવિંદભાઈના હિસાબે તમારું આમ છું છે, રઘુ આવ્યો, રમેશભાઈ આવ્યા એની હિસાબે કંઈ છું નહીં. કોઈ બિચારા કોઈને હિસાબે કાંઈ નથી છું. અને કદાચ મારા શોપમાંથી નીકળી જવું પડે ને તોય કોઈ દી તમે કોઈનો વાંક નહીં કાઢતા. કેમ કે
હું એવા અમે બે જણાને મારું ઘર એવું છે, અમે પોતાના માથે દુઃખ સહન કરી લેવું, પણ કોઈને ભાગ દેવો એ નહીં ગમે. એટલે તમે પ્લીઝ અમને જો માનતા હોય ને ચાહતા હોય ને તો અરવિંદભાઈનો કોઈ દી તમે વાંક નહીં કાઢતા, કેમ કે એ મારા મિત્ર છે. અને જો શોપમાં જો એ આવા બે પાર્ટનર થયા તો આજે આપણે શોપ ઊભી કરી. કદાચ એમાં મારે શોપમાંથી નીકળી જવું પડે ને તોય તમે કોઈ દી અરવિંદભાઈને વાંક નહીં દેતા, એમ નહીં કહેતા તમે કંઈ, એ વિશે તમે તારે કોમેન્ટ જ નહીં કરતા તમે. આ અહીંયા હોય ને અહીંયા અમારા બે જણાને અહીંયા હશે ને એ જિંદગીમાં ક્યાંય નહીં જાય, અને અહીંયા નહીં હોય ને તો હશે એ વયું જાય. તમે ખુદ બધા જાણતા હશો, આપણી માથે અત્યારે થોડોક સંકટ સમય હોય તો સહન કરવું પડશે ને ભોગવવું પડશે. કા તો બાતવાની એમ બાદમાં શું ફાયદો થાય? કાંઈ નહીં, થોડો ઘણો ટાઈમ જાય ને આપણો એમ. નવરા ક્યાંક તો કરવું ન કરવું એમ વાત છે. આખો દી નવરા હોય. હું તો બપોર પછી આવી હતી આજ તો, કારણ કે તબિયત થોડી કાલ બરાબર હતી નહીં. આ થઈ ગયો રેડી? રમેશભાઈ નથી આવ્યા જો. હા, આજ રમેશભાઈ નથી આવ્યો, એને વરસાદ નડી ગયો. વરસાદ છે આજ, એટલે વરસાદ છે કે ને રમેશભાઈ નથી આવ્યા. બપોર ઉદ્યા એકલા હતા, બોર પછી હું આવી. થોડું ઘણું બોલો ચાલો થાય ને ટાઈમ જાય. સારું ફેમિલી, હવે છે ને જમી કાઢવીને હજી જો બ્લાઉઝ આને સીવવાના હતા ને તો બ્લાઉઝ સીવવા બેસી ગઈ છે. હવે જો મશીન ઘેરે ઘેરે ધડબડાટી. તો આ મશીન આપણું નવું જ છે. હવે ઘણાએ કોમેન્ટ કરી ને કે હવે ત્યાં કટિંગ કરી લેવાનું, ઘરે સીવી લેવાનું. ત્યાં કટિંગ કરો નહીં સીવી નાખો. હા, મશીન વગર ન હાલે, કોને ખબર હવે. તઈ આદત પડી ગઈ. રોજી રોટી કહેવાય ને આપણી. જો નીંદર આવે છે. થોડું બ્લાઉઝ છે, અડધું પોણું બની ગયું, થોડું સીવી નાખવું. સાચી વાત છે. અને ખાસ કરીને સુરતમાં છે ને બહુ મોટી આગાહી છે, ઉપરવાસ વરસાદ બહુ છે. અને નીચાણવાળા વિસ્તારમાં સુરતના આજુબાજુ બધે કહી દીધું, વોર્નિંગ આપી દીધું કે બધો સામાન બધા ખાલી કરી નાખજો, ઉપરવાસ વરસાદ છે બહુ, એટલે પાણી આવવાની શક્યતા બહુ મોટી છે. તો હવે જો આપણે જવું ને પાણી નહીં, એ સંકટ છે ને ભાઈ, આવવું ન જોવે. 2006માં અમે જોઈ લીધું છે. અમે અહીંયા હતા 2006માં, બહુ મોટી આફતી આવી હતી. આ વર્ષે તો ન આવે, ભગવાનની દયા તો સારું છે. લગભગ તો એવું ન થાય, પણ આ તો શું છે કુદરતની કેર કહેવાય, આમાં કોઈનું ન હાલે. 2007માં અહીંયા હતા ને, કઈ ને આ બધાને બતાવજો તો ખરા કેવી રીતના હું હતું, એમ ક્યારેક વાત તો કરજો. દેખાના વરસ જાય છે એનો ક્યાં. હા, હાચી વાત છે. ભાવનાનું શ્રીમદ હતું. હા, એ વાત સાચી શ્રીમદ છે. કરીને આપણે ઘેરે પહોંચ્યા. હા, ત્યાં પાણી આવ્યું. હા, પાણી આવ્યું. અમદાવાદથી બધા મહેમાન આપણી ઘરે હતા. હા, કવર મોટા ભાઈ અન્ય વરસદીનો 20 વર્ષ થયા. હા, અન્ય વરસદીનો હતો. હા, દૂધ નો મળે, શાક નો મળે, કોઈ વસ્તુ કાંઈ રોટ નહીં. નો મળે. એમાં ધર્માદો કરતા બધા રોટલા શાક ને મંદિરે દેવા જતા. હા, પાર્સલ ઓલા ભાગમાં દેવા વિવેકામ હા, બધી ત્યાં તો પેલા અઠવાડિયું 15 દી એક માળ ડૂબેલા રહ્યા હતા. ડૂબેલા હતા. શાક ને રોટલા ને હાથના પછી દેવા જતા. કાંઈ નહીં. એવું પછી છે ને આપણે નિરાતે છે ને આનો આખી આપણે હિસ્ટોરી આખી યાદગારનો વિડીયો એક બનાવશું 2006નો. તો પાણી આવ્યું તો હું કન્ડિશન હતી ને મેં ખુદ જોયેલું છે. અને એ સમયમાં આજથી 20 વર્ષ પહેલાં એવું કષ્ટ મેં ભોગવેલું છે ને કે હું તમને કહીને તમને ખુદ આમ અંદરથી કાંઈક તમને આમ થવા મળશે. તો કાંઈ નહીં, કોમેન્ટ કરજો. હું કાનો છે ને વિડીયો સ્પેશિયલ આપણે બનાવશું. કાંઈ નહીં ફેમિલી, સારું. હવે છે ને આજનો વ્લોગ આપણે કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.